સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, પ્રકટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજીનું એક સૂત્ર છે, જિંદગી આનંદ માટે છે, રડવા માટે નથી. બહુ યુનિક સૂત્ર છે આપણા માટે. જિંદગી આનંદ માટે છે, રડવા માટે નથી. આપણા જીવનમાં સુખ આવે આપણે આનંદમાં જતા રહીએ, દુઃખ આવે આપણે રડીએ, ઉમંગ જતો રહે, નાસીપાસ થઈ જઈએ, ખોટું લાગી જાય, એ રડ્યા કહેવાય. આપણા જીવનમાં કંઈક સારું થાય, આનંદમાં જતા રહે, કંઈક નરસું થાય, દુઃખી થઈ જઈએ, રડીએ. આપણને કોઈ માન આપે, આપણે આનંદમાં જતા રહીએ, આપણું કોઈ અપમાન કરે, આપણે ચુમાઈ જઈએ, રડીએ. આપણે કેનેડામાં છીએ ને આપણે આપણી રીતે સેટ થઈ જઈએ તો આપણે આનંદમાં જતા રહીએ, અને કંઈક આપણી ફ્રેમવર્ક પ્રમાણે આપણે સેટ ન થયા તો મેન્ટલી આપણે રડતા હોઈએ છીએ. આપણો મૂડ સારો હોય તો આપણે આનંદમાં જતા રહીએ, મૂડ ઓફ થઈ જાય તો આપણે રડીએ છીએ. આપણે ફ્રેન્ડ સર્કલમાં હોઈએ, કોઈ આપણને અટેન્શન આપે, આપણી વાહવા થાય, આપણા સંબંધો વધે, આપણે આનંદમાં જતા રહીએ. કંઈ ફ્રેન્ડશીપ માં બ્રેકઅપ આવે કે સંબંધો તૂટે, હ્યુમન નેચર છે, આપણે દુઃખી થઈ જઈએ, આપણે રડીએ. આપણને સારી જોબ મળે, સારું સ્ટેટસ મળે, સારી સેલરી મળે, આપણને આનંદ થાય. જોબ જતી રહે, આપણે રડીએ. ઇકોનોમિકલી આપણે સેટ થઈ જઈએ સારી રીતે, સારું ઘર, સારી ગાડી, આપણે આનંદમાં આવી જઈએ, સ્વાભાવિક વાત છે. દેવું થઈ જાય, આપણે રડીએ. આપણી અપેક્ષા પ્રમાણે બધું થાય, આપણને આનંદ થાય. આપણી ઉપેક્ષા થાય, આપણે રડીએ. આપણું બોડી સારું રહે, હેલ્ધી રહે, આનંદ થાય. બોડીમાં કોઈ રોગ આવી જાય, આપણે રડીએ. આપણને પોઝિટિવ જ વિચારો આવે, આપણને આનંદ થાય. આપણા વિચારો નેગેટિવ થઈ જાય, આપણને રડવું આવે. આપણે કેનેડામાં છીએ, આપણને PR માટેનો રસ્તો મળી જાય, આપણને આનંદ થાય. કાયદો બદલાય અને રસ્તો બ્લોક થઈ જાય, આપણે રડીએ. મારો કે આપણા બધાનો આનંદ છે એ કોઈ સિચ્યુએશનને આધીન છે, કોઈ પ્રસંગને આધીન છે, કોઈ વ્યક્તિને આધીન છે, કોઈ રિઝલ્ટને આધીન છે. મારો કે આપણો આનંદ કોન્સ્ટન્ટ નથી,
સ્વામીજી અને ભગવાન સ્વામિનારાયણ મને અને તમને સુખ હોય કે દુઃખ હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પ્રસંગ ગમે તેવો હોય, વ્યક્તિ ગમે તેવી હોય, પણ એનાથી ઉપર ઉઠીને એક કોન્સ્ટન્ટ હેપીનેસ ની ઓર્બિટમાં ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજી લઈ જવા માંગે છે. અને એના માટે સ્વામીજી કહે છે કે ત્યાં આગળ જરૂર પડે એક શબ્દની, નિષ્ઠા. એ નિષ્ઠા એટલે શું? તો વર્ષો પહેલા એક આર્ટિકલ વાંચવામાં આવ્યો હતો. અત્યારે તો કોરોના વાયરસને લઈને બધું લોકડાઉન છે, પણ એ સમયે ન્યુયોર્કમાં JFK એરપોર્ટ ઉપરથી નાનકડું 40 પેસેન્જર્સનું પ્લેન ટોરન્ટો પિયર્સન એરપોર્ટ આવવા માટે નીકળ્યું. હવામાં હતું ને જેમ જેમ કેનેડા તરફ આવતું ગયું ને લગભગ કેનેડા અને અમેરિકાની બોર્ડરની આગળ બફેલો નાનકડું ટાઉન એની એર સ્પેસમાં હતું ને વાવાઝોડું આવ્યું. પ્લેનમાં બેઠેલા બધા ગભરાઈ ગયા, ઓબ્વિયસ વાત છે. પ્લેન એટલું બધું અનસ્ટેબલ થઈ ગયું. પાયલોટે અનાઉન્સ પણ કર્યું, ઓક્સિજન માસ્ક પણ આવી ગયા. બધા જ ગભરાઈ ગયા પ્લેનમાં હતા. 40 પેસેન્જર હતા, એમાંથી 39 પેસેન્જર ગભરાઈ ગયા હતા. અને એક સીટ ઉપર 13 વર્ષની દીકરી હાથમાં એક બુક લઈને વાંચ્યા કરતી હતી. પ્લેન વાવાઝોડામાં ઉપર જાય, નીચે જાય. 39 જણ ભગવાનને પ્રેયર કરતા હશે, આંખો બંધ કરીને સૂઈ ગયા હશે. અમુક જણાએ લાસ્ટ મિનિટ પોતાની પાસે આલ્કોહોલ હશે પણ પીને અનકોન્શિયસ થવા બી પ્રયત્ન કર્યો હશે. પણ આ બધું 39 જણ કરતા હતા, પણ 40મી જે વ્યક્તિ હતી 13 વર્ષની દીકરી એ વાંચ્યા કરતી હતી. એના ઉપર કોઈ અસર જ નહોતી. એની બાજુમાં એક બિઝનેસમેન બેઠા હતા. એ જોયું પણ somehow બફેલોમાં મિલિટરીનો જે એરબેઝ છે ત્યાં પાયલોટે પ્લેન ઉતાર્યું, સેફલી લેન્ડ થઈ ગયું. બધા પેસેન્જર ઉતર્યા, એકબીજાને હગ કરવા માંડ્યા, ગ્રેટિટ્યુડ ફીલ કરતા હતા કે આપણે બચી ગયા. તો ત્યારે બી 39 જણ એકબીજાને મળતા હતા, પણ 40મી પેલી દીકરી એક ખૂણામાં ઉભી ઉભી પોતાની બુક વાંચતી હતી. બિઝનેસમેનને નવાઈ લાગી કે જ્યારે પ્લેન ક્રેશ થવાનું હતું, વાવાઝોડામાં હતું, જીવવાની કોઈ શક્યતા નથી, ત્યારે પણ આ શાંતિથી, બેલેન્સ ઓફ માઇન્ડથી, નો ફ્રસ્ટ્રેશન, નો હેઝિટેશન, પોતાની મસ્તીમાં હતી અને બચી ગયા. છતાં પણ આ દીકરી તો પોતાની મસ્તીમાં જ છે. એને ક્યુરિયોસિટીથી પૂછવા માટે કે ભાઈ તમે બંને પરિસ્થિતિમાં તમારી મસ્તી કેમ ના ગઈ? ત્યારે એ દીકરીએ કહ્યું કે મને તમારા 39ની તો ખબર નથી, પણ પ્લેન વાવાઝોડામાં હાલક ડોલક થતું હતું, ક્રેશ થઈ જાય એવી પોઝિશન હતી, પણ મને વિશ્વાસ હતો કે હું બચી જઈશ. એટલે બિઝનેસમેને પૂછ્યું કે કેમ? કે પ્લેનના જે પાયલોટ છે ને એ મારા ફાધર છે, મારા પપ્પા છે. મને વિશ્વાસ હતો કે પ્લેનને ગમે તે થશે, મારા પપ્પા મારા પ્લેનના પાયલોટ છે એટલે મને મરવા નહીં દે,
મને બચાવીને જ રહેશે. આનું નામ નિષ્ઠા કહેવાય. કે પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે પરિવારમાં રહેતા હોઈએ, 5 સભ્યો રહેતા હોય, દરેકની એજ જુદી હોય, એક્સપિરિયન્સ જુદા હોય, લેવલ જુદા હોય. વાવાઝોડું આવ્યું પરિવારની અંદર, 5-7 દીકરાઓ આપણે એક રૂમમાં ભેગા રહેતા હોઈએ. સ્વભાવ પ્રકૃતિ, વર્કિંગ સ્ટાઇલ, લિવિંગ સ્ટાઇલ, બિહેવિયર જુદા જુદા હોય. કોઈના સેટ થાય, કોઈના ન થાય. વાવાઝોડું આવ્યું, જોબ ઉપર હોઈએ, વાવાઝોડું આવે. આપણે ફ્રેન્ડ સર્કલમાં હોઈએ, કંઈક વાવાઝોડું આવ્યું. સમાજમાં હોઈએ, કંઈક વાવાઝોડું આવ્યું. સત્સંગમાં રહીએ ને કંઈક વાવાઝોડું આવ્યું. આપણા મન બુદ્ધિમાં વિચારોનું કે સ્વભાવનું કંઈક વાવાઝોડું આવ્યું. પણ મેં નક્કી કર્યું હોય, આપણે નક્કી કર્યું હોય કે મારા લાઈફની પ્લેનના પાયલોટ ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીજી છે. મારા જીવનના કોઈ બી સેક્શનમાં વાવાઝોડું આવશે તો મારા સ્વામીજી મને મરવા નહીં દે, મારું અહિત નહીં કરે, મને હસતો રાખશે, મને બચાવીને જ રહેશે. ત્યાં સુધી એ પોતે પ્રયત્ન નહીં છોડે. એવો અટર ફેથ એન્ડ ટ્રસ્ટ, અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ સ્વામીજીમાં રહે, એનું નામ નિષ્ઠા. અને આ નિષ્ઠા, આ પ્રકારની નિષ્ઠા સ્વામીજીમાં અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ. કોઈ પણ પરિસ્થિતિમાં મને રહે તો જ આ સૂત્ર સાકાર થાય, તો જ મારા લાઈફની એક એક મોમેન્ટમાં હું પ્રેઝન્ટમાં જીવું અને હેપીલી જીવું. તો આવો અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ મારા અને આપણા જીવનમાં સાકાર થાય એની માટે સ્વામીજી નાનકડા ગામડાથી લઈને દેશ વિદેશમાં વિચરણ કરે છે. આવી જ કોઈ સેવા માટે સ્વામીશ્રી 2017માં સિંગાપોરની ધરતી પર પધાર્યા હતા. સ્વામીજી સાથે સેવક બાજુમાં હતો અને સ્વામીજીના સેક્રેટરી અશોકભાઈએ સ્વામીજીને ફોન આપ્યો. અને સ્વામીજીને એક બેકગ્રાઉન્ડ આપ્યું કે સ્વામીજી ઓસ્ટ્રેલિયામાં એક દીકરો રહે છે. ઇન્ડિયાથી એ પોતે દેવું કરીને ઓસ્ટ્રેલિયા સ્ટડી માટે પધાર્યા હતા. સ્ટડી પૂરું થઈ ગયું, પણ પીઆર લેવા માટે કઈ પોઈન્ટ્સની જરૂર હતી, એટલે બિઝનેસ સ્ટાર્ટ એમને કર્યો હતો. પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પણ ત્યાંની બેંકમાંથી લોન લીધી હતી. બિઝનેસને સ્ટાર્ટ કરે 6 મહિના સ્વામીજી થયા છે, પણ 6 મહિનામાં એનો બિઝનેસ સેટઅપ નથી થયો, કારણ કે ઇન્કમ બતાવે તો જ એનું પીઆર સ્ટેટસ સિક્યોર થાય ઓસ્ટ્રેલિયામાં. ઇન્ડિયાથી લોન લીધી હોય, ઓસ્ટ્રેલિયામાં લોન લીધી હોય, બધું સેટઅપ કર્યું હોય, એક એફર્ટ મૂક્યો હોય, અને આપણું જે માઇન્ડ ફ્રેમ હોય, આપણું જે એક્સપેક્ટેશન હોય, આપણી જે બુદ્ધિ શક્તિ પ્રમાણે જે વિચાર્યું હોય એ પ્રમાણે કશું થાય નહીં, એ પ્રમાણે પ્રેક્ટિકલ ટેન્જિબલ રિઝલ્ટ ન મળે. એટલે ઓબ્વિયસ વાત છે કે દુઃખ થાય, હું હોઉં કે તમે હો, આપણો આનંદ જતો રહે. અશોકભાઈએ કહ્યું કે સ્વામીજી, એ દીકરાનું જીવન એને અંધકારમય લાગે છે, એને આગળ કઈ શું થશે, કેવી રીતે થશે એને ખ્યાલ નથી આવતો. એ દુઃખી થઈ ગયો છે. એ કોન્સ્ટન્ટ ફિયરમાં જીવે છે કે મારા ફ્યુચરનું શું.
નાસીપાસ થઈ ગયો છે. એને એના લાઈફમાં એવું થઈ ગયું છે કે હવે મારથી કંઈ નહીં થાય, કારણ કે મારી પોતાની એક લિમિટ આવી ગઈ છે. મેં ઘણું બધું રિસ્ક લઈ લીધું, પણ એ રિસ્ક પેડ ઓફ ન થયું. મેં મારી બુદ્ધિ શક્તિથી બધું જ રિસ્કને કંટ્રોલ કરી દીધું, પણ એ બુદ્ધિ શક્તિના ડિસિઝન્સ પણ ખોટા પડ્યા. જો એ દીકરો સત્સંગમાં ન હોત તો એની પાસે તો કોઈ રસ્તો જ નહોતો. કે પ્રારબ્ધને અનુસાર જે કંઈ ભોગવવાનું હોય એ તો ભોગવવું જ પડત. પણ એ દીકરાના સંસ્કાર સારા હશે, સત્સંગનો યોગ હતો, અઠવાડિક સભા ભરતો હતો, જેને લઈને આ વાત કાર્યકર્તાના માધ્યમ થ્રુ સ્વામીજી સુધી પહોંચી. અને આખું બેકગ્રાઉન્ડ સિંગાપોરની અંદર સ્વામીજી થાળ લેવાનો રાત્રિનો બાકી હતો એ પહેલા અશોકભાઈએ મેસેજ આપ્યો સ્વામીજીને. સ્વામીજીએ તરત કહ્યું કે મને ફોન જોડી આપો. અશોકભાઈએ એ દીકરાનો ફોન લગાડ્યો અને સ્વામીજીને આપ્યો. સેવક બાજુમાં જ હતા. આપણને થાય કે એ દીકરાની આવી પરિસ્થિતિ છે તો સ્વામીજી એને શું જવાબ આપશે? એ દીકરો તો ઓસ્ટ્રેલિયામાં રહે છે, અમે સિંગાપોરમાં છીએ, અમે ક્યારે ઓસ્ટ્રેલિયા જઈશું, સ્વામીજી એને ક્યારે મળશે, કેવી રીતે આશીર્વાદ આપશે? આ દીકરો આટલો બધો ફ્રસ્ટ્રેટ છે તો સ્વામીજી એની સાથે શું કમ્યુનિકેટ કરશે? શું સ્વામીજી એમની પાસે જે ઐશ્વર્ય છે, શક્તિ છે એ વાપરશે? સ્વામીજી એમને પ્રેમની વાત કરશે? સ્વામીજી કોઈ એવા વડીલ હરિભગતને કહેશે કે આને મદદ કરો? સ્વામીજીને નિહાળવા જેવા હતા એ સમયે. સ્વામીજીને ફોન આપ્યો અને સ્વામીજી એમની લાક્ષણિક અદામાં જય સ્વામિનારાયણ બોલે છે એ રીતે બોલ્યા. ફોન સ્પીકર પર હતો અને એ દીકરાએ અવાજ સાંભળ્યો ત્યાં જ દીકરો રડી પડ્યો. રડી પડ્યો ત્યાં આગળ સ્વામીજી આ સૂત્ર બોલ્યા હતા કે બેટા, જિંદગી આનંદ માટે છે, રડવા માટે નથી. પછી સ્વામીજી 3 વાક્ય બોલ્યા. સ્વામીજીએ કહ્યું કે સાંભળ, 3 જ વસ્તુ યાદ રાખ, સુખી થઈ જઈશ. પહેલી વાત કરી સ્વામીજીએ કે બેટા, બાપા આપણા દુશ્મન ક્યારેય ન થાય. આવી પરિસ્થિતિ તો એને જાણી જોઈને ઊભી નહોતી કરી. હંમેશા આપણા લેવલની બહાર એવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો આપણી એક ફાઇટ જે ભગવાનને માનીએ ભગવાન સાથે હોય છે કે મારા જીવનમાં આવું સાથી મેં શું બગાડ્યું છે? અને આપણી મેન્ટલ ફાઇટ ભગવાન સાથે, સ્વામીજી સાથે હોય છે ને, હોવી જ જોઈએ. એટલે સ્વામીજી આ દીકરાની પણ ફાઇટ ભગવાન સાથેની હશે. એટલે સ્વામીજીએ કહ્યું કે બાપા આપણા દુશ્મન ન થાય. જે કંઈ કરતા હશે સારું જ કરતા હશે. આપણું જજમેન્ટ હંમેશા કરંટ પરિસ્થિતિના અધીન હોય છે. આપણે હંમેશા આપણા ફ્યુચરને જજ કરંટ પરિસ્થિતિને અધીન કરીએ છીએ. પણ સ્વામીજી કહે છે કે પ્રગટ સંતના યોગમાં આવ્યા પછી આપણું ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધાના કરતા હરતા તો મને જે પ્રગટ મળ્યા છે એ સંત છે. એટલે સ્વામીજી કહે છે કે ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો, ભગતનો સ્વભાવ હોવો જોઈએ આનંદમાં રહેવાનો. એની એ જ વાત કરતા ગુણાતીતાનંદ સ્વામીજીએ લખ્યું કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે. ગમે તેટલો પવન આવતો હોય અને હું નક્કી કર્યું કે મારે આંખો બંધ નથી કરવી, મારી ઈચ્છા હોય કે ના હોય, ભગવાન એ આઈલેટ્સ ને, પાપણને બંધ જ કરી દે છે અને આંખોની રક્ષા કરે છે.
કોઈની સાથે ફાઇટ થાય તો આપણો પગ ક્યારે ઊંચો ન થાય, હાથ ઊંચો થાય. પાપણ આંખની રક્ષા કરે, હાથ કંઠની રક્ષા કરે. વર્ષો પહેલા વાત લખી હતી એટલે એનાલોજી વાપરી હતી ગુણાતીતાનંદ સ્વામીજી. રાજા પ્રજાની રક્ષા કરે, મા બાપ પોતાના દીકરા દીકરીઓની રક્ષા કરે, એમ ભગવાન પોતાના ભક્તની રક્ષામાં નિરંતર એટલે 24/7 જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થામાં હાજર હોય છે. એટલે સ્વામીજીએ કહ્યું કે બાપા આપણા દુશ્મન ના હોય. બીજી વાત સ્વામીજીએ કરી કે બાપા આપણું ક્યારે અહિત નહીં કરે. આવી પરિસ્થિતિ ભલે ઊભી થઈ, આપણને ફ્રસ્ટ્રેશન થાય છે, સ્ટ્રેસ આવે છે, કશી દિશા દેખાતી નથી, કઈ દિશામાં જવું, કેવી રીતે જવું, કોઈનો સપોર્ટ પણ દેખાતો નથી. ત્યારે સ્વામીજી કહે છે કે ચોક્કસ માનજે અત્યારે ભલે કશું તને દેખાય નહીં, આવી પરિસ્થિતિ ભલે તમે પસાર થઈ રહ્યા છો, પણ બાપા આપણું ક્યારેય અહિત નહીં કરે. અને ત્રીજી વાત સ્વામીજીએ કરી, સ્વામીજીએ કહ્યું કે આપણે તો જેતલપુર 4 અને 5 પ્રમાણે નિર્ભય થઈને આનંદ થકા ભજન કરવાનું અને યુદ્ધ કર્યા કરવાનું, કે રડવાનું નહીં. સ્વામીજી કે જિંદગી આનંદ માટે છે, રડવા માટે નથી. સ્વામીજીએ 3 વાક્યો કહ્યા હતા કે બાપા આપણા દુશ્મન ન થાય, બાપા આપણું ક્યારેય અહિત ન કરે, અને યુદ્ધ કર્યા કરવાનું, પુરુષ પ્રયત્ન કર્યા કરવાનો થાય એટલું આપણા લેવલથી, અને જેતલપુર 4-5 પ્રમાણે નિર્ભયતાથી ભલે આવી પરિસ્થિતિ હોય પણ ભય રાખ્યા વગર આનંદ સફર હૈયે સ્વામીજી ભજન કર્યા કરજે. પહેલી 2 વાત કરી એ સ્વામીજીએ એક સમજણની વાત કરી કે બાપા આપણા દુશ્મન ન થાય, અહિત ન કરે, એ નિષ્ઠાની સમજણ છે. અને ત્રીજી વાત કરી એક પ્રભુનું બળ લેવાની વાત કરી. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, સ્વામીજી કહેતા હતા કે તમે ભગવાન સ્વામિનારાયણને મારા માથા ઉપર નાખી દો. તમે શું કામ આ બધો ભાર લઈને ફરો છો? તમે પ્રગટ સંતના યોગમાં છો, એટલે તમારા તનની, મનની, ધનની, આત્માની, પરિવારની, જોબની, ગાડીના ટાયરની બધી જ જવાબદારી અમારી છે. એ દીકરાએ સ્વામીજીની આ વાતથી તો ફ્રેશ થઈ ગયો, કારણ કે સ્વામીજી ખાલી આ વાત નતા કરતા, એક વાત કરવી એ તો બ્રિજ હતો એ દીકરા સાથે કમ્યુનિકેટ કરવાનો, પણ આ વાતની પાછળ સ્વામીજીના આશીર્વાદ હતા, એટલે એને ઇન્સ્ટન્ટ બળ મળી ગયું. એને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આ પ્રમાણે હું ચોક્કસ પ્રયત્ન કરીશ. સ્વામીજી કે ચિંતા ના કરીશ, આપણે સર્વ પ્રકારે સુખી થવાનું છે, એના માટે તો મહારાજ ધરતી ઉપર પધાર્યા છે. આપણને વિચાર આવે કે સંતોના માધ્યમથી, વડીલો, કાર્યકર્તાના માધ્યમથી સ્વામીજી કોણ અને કેવા પુરુષ છે એ સાંભળ્યું હશે તો આપણને એમ થાય કે સ્વામીજી શક્તિ કેમ નહીં વાપરતા હોય, સ્વામીજી ઐશ્વર્ય કેમ નહીં વાપરતા હોય. કે અમારા પ્રમુખ છે ખંડુભાઈ, એમને વર્ષો પહેલા મને વાત કરી હતી કે સ્વામીજીએ મને લગભગ 25-30 વર્ષ પહેલા કહ્યું હતું કે હરિશરણ સ્વામીજીએ 30 વર્ષ પહેલા મને એવું કહ્યું કે ભરૂચથી 40 કિલોમીટર દૂર, અત્યારે ચિંતન સ્વામીજીના પ્રદેશમાં એ એરિયા આવે છે, દહેજ. ખંડુ તું જમીન ત્યાં લઈ લેજે. ત્યાં મફતના ભાવે એ સમયે જમીન મળતી હતી, પણ મને ત્યારે બુદ્ધિ લાગી સ્વામીજીના વચનમાં કે ત્યાં તો કશું ડેવલપ થવાનું નથી, પૈસા નાખીને શું અર્થ. પણ આજે જોઈએ તો ત્યાં આગળ એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી ડેવલપ થવા માટે જઈ રહી છે. વર્લ્ડની સારામાં સારી મલ્ટીનેશનલ કંપનીઝ ત્યાં પોતાનો બેઝ નાખી રહી છે. તો આજે કરોડો રૂપિયાની જમીન થઈ ગઈ. તો ખંડુભાઈ કહેતા હતા કે આજે મને સ્વામીજીનું એ લોંગ વિઝન આજે મને સમજાય છે. તો સ્વામીજી તો આવા પુરુષ છે જ. ચિંતન સ્વામીજી અમેરિકાના વિઝા લેવા જતા હતા, ત્યારે સ્વામીજીએ કહ્યું કે ક્યાં જાઓ છો? ત્યારે ચિંતન સ્વામીજીએ કહ્યું કે સ્વામીજી અમેરિકાના વિઝા લેવા માટે જઈએ છીએ.
ત્યારે સ્વામીજી કે વિઝા વાળાને એક જ વાત કરવાની કે અમે તો અમેરિકા યુવા પ્રવૃત્તિ માટે જઈએ છીએ, કે યુવકોનું કે આટલું પોઝિટિવ થાય એની માટે અમે યુએસ જઈએ છીએ, વિઝા આપી દેશે. ચિંતન સ્વામીજી વિઝા લેવા માટે ગયા તો ત્યારે એને પ્રશ્ન પણ એ જ પૂછ્યો કે યુએસ શા માટે જાઓ છો? તો સ્વામીજીએ કહ્યું હતું એ પ્રમાણે ચિંતન સ્વામીજીએ જવાબ આપ્યો તો એને 10 વર્ષના મલ્ટિપલ વિઝા આપી દીધા. તો વિઝા લેતા પહેલા સ્વામીજી જાણતા હતા કે આ શું પૂછશે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એવું કહી શકાય કે સ્વામીજી એનામાં રહીને શું બોલવાના છે સ્વામીજીએ કહી દીધું હતું. તો સ્વામીજી તો આવા સર્વજ્ઞ પુરુષ છે. તો આપણને થાય કે શક્તિ વાપરીને કેમ સેટ નથી કરી દેતા, આપણને કેમ ભજન કરાવડાવે છે, આપણને કેમ તપાવે છે, આપણને કેમ ધીરજ રખાવડાવે છે, આપણને કેમ યુદ્ધમાં પાર્ટિસિપેટ થવા દે છે. તો સ્વામીજીને કોઈ પણ પ્રશ્ન પતાવવો હોય તો 1 સેકન્ડ પણ ન લાગે એવા પુરુષ છે. પણ સ્વામીજીને આપણી પાસે કરાવવું છે કે માણસનો સ્વભાવ છે કે આજે મારું કામ કરી દે તો કાલે હું બીજું કામ લઈ આવીશ, પરમ દિવસે હું ત્રીજું કામ લઈ આવીશ. તો મારો એક અપેક્ષાનો સ્વભાવ વધી જશે, જેને લઈને મારો જન્મ વધે, જેને લઈને મારું ઘડતર ન થાય, જેને લઈને સ્વામીજીએ મને નિષ્ઠાની ખુમારીથી જીવાડવો છે એ દુનિયામાં મારી એન્ટ્રી ન થાય. એટલે મારા ને આપણા જીવનની અંદર એક પાત્રતા પ્રગટે એના માટે સ્વામીજી આપણને આવી પરિસ્થિતિની અંદર રાખતા હોય છે. અને એ દીકરાએ સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે 30 મિનિટ જેતલપુર 4-5 પ્રમાણે ભજન કર્યું અને પોતાથી પોતાના લેવલથી જે કાંઈ પુરુષ પ્રયત્ન થતો તો એ કર્યો. તો આજે દીકરો 2-2.5 વર્ષ થઈ ગયા એ વાતને, તો એને PR પણ મળી ગઈ, સેટ પણ થઈ ગયું. તો બધું ઠીક વાત છે, આ લોકોની વાત છે. પણ મોટામાં મોટી વાત એ છે કે એમના જીવનની અંદર હવે આવા ઘણા બધા પ્રસંગો આવે છે, પણ એમના માઇન્ડનું એક બેલેન્સ જતું નથી. ગમે તેવા પ્રસંગો આવે તો એ ખૂબ જ ધીરજથી બેલેન્સ ગુમાવ્યા વગર, જે સ્વામીજી 2.5 વર્ષ પહેલા વાત કરી હતી એ પ્રમાણે જેતલપુર 4 અને 5 અતિ નિર્ભયતાથી ને આનંદ સભર રહીએ ભજન કરે ને જે કઈ ભાર છે સ્વામીજીના માથે નાખી દે છે આજે. તો આજે એમના આત્માને સ્વામીજી એ ઓર્બિટમાં લઈ ગયા કે જીવનની હરેક મોમેન્ટ કે કઈ પણ આવે પણ એ પોતે આનંદથી માણી શકે છે. અને એના ફળ સ્વરૂપે આજે એમની અંડરમાં 20 થી 25 દીકરાઓ છે. તો એ પોતે આ સ્થિતિને પામી ગયા કે લાઈફની એક મોમેન્ટને એન્જોય કરે છે. તો એના ફળ સ્વરૂપે એમના અંડરમાં 20 થી 25 દીકરાઓ છે. તો એ પણ આ દિશામાં જવા માટે તૈયાર થઈ ગયા. એમના જીવનની અંદર પણ આ પ્રકારની નિષ્ઠા પ્રગટવા માંડી. એટલે સ્વામીજી કહે છે કે નિષ્ઠા એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પણ હસતા રહીએ અને બીજાને પણ હસતા રાખીએ. તો આજે એ દીકરાની તો નિષ્ઠા પાકી થઈ ગઈ, પણ એની નિષ્ઠા પાકી થઈ એના ફળ સ્વરૂપે એની નીચેના જે યુવકો છે એની પણ નિષ્ઠા પાકી થઈ ગઈ. તો સ્વામીજીને મારી પાસે, આપણા સૌ પાસે આ પ્રકારની અપેક્ષા છે. ગમે તેવી પરિસ્થિતિમાં આપણે આ 3 વસ્તુ પકડી રાખીએ કે બાપા આપણા દુશ્મન ન હોય, અહિત ક્યારેય નહીં કરે, અને જેતલપુર 4-5 પ્રમાણે નિર્ભય થઈને આનંદ સબર હૈયે મારે ભજન કરીને બધું જ સ્વામીજીના માથે નાખી દેવું છે. તો 100% સ્વામીજી બધો જ ભાર ઉપાડવા માટે આપણો તૈયાર છે. આ તો એક વ્યવહારિક ભારની વાત થઈ, પણ ઘણીવાર આપણા વિચારો, આપણા સ્વભાવો, આપણા દોષ, આપણી પ્રકૃતિ જ આપણી સામે પડતી હોય તો ત્યારે પણ સ્વામીજી કહે છે કે આપણે નિષ્ઠાના બળે જીવવું છે. બોમ્બેના એક કાર્યકર્તાને ભક્તિપ્રિય સ્વામીજી સાથે લઈને આવ્યા. ભક્તિપ્રિય સ્વામીજીએ કહ્યું કે અમને બીપી બહુ રહે છે. સ્વામીજી તો જેમ વાત કરી એમ સર્વજ્ઞ પુરુષ છે, જાણે બોડીના પણ એ ડોક્ટર હોય એમ સ્વામીજીએ ભક્તિપ્રિય સ્વામીજીને કહ્યું કે આને બીપી ન હોય, કારણ કે આ જે ખોરાક ખાય છે એ પચે છે અને ઊંઘ પણ આવે છે.
એવા કોઈ ટોક્સિન પણ એની બોડીમાં બનતા નથી, તો બીપી નહીં હોય. તો ભક્તિપ્રિય સ્વામીજીએ બે હાથ જોડીને વાત કરી કે સ્વામીજી, બીપી ઉતરતું નથી. આપણે કહ્યું એ વાત તો સાચી છે, પણ રિપોર્ટ તો બીપી બતાવે છે. ભક્તિપ્રિય સ્વામીજીએ કહ્યું કે સ્વામીજી કૃપા કરીને આપ જ કહો. ત્યારે સ્વામીજી આત્માને દેખનાર પુરુષ, સ્વામીજીએ કહ્યું કે ફિઝિકલી તો વાંધો નથી, પણ કે આની છે ને સેન્ટિમેન્ટલ પ્રકૃતિ છે. સ્વામીજી કે સેન્ટિમેન્ટલ પ્રકૃતિ એટલે શું? કે આને કોઈ વ્યક્તિને કે એના પરિવારના કોઈ સભ્યને કોઈ કામ કરવાનું કહ્યું હોય અને ન કરે ત્યાં સુધી એનું મન એનામાં રહે ચોટેલું. આને કોઈની પાસે અપેક્ષા હોય ને પૂરી ન થાય ત્યાં સુધી એની વૃત્તિ સામેવાળામાં ચોટેલી રહે, એને સેન્ટિમેન્ટલ પ્રકૃતિ કહેવાય. આને લઈને બીપી રહે છે. મારો ને આપણા સૌનો વિચાર કરીએ તો આપણે પરિવારમાં રહેતા હોઈએ, આપણી અપેક્ષા કોઈ પૂરી ન કરે તો આપણે કદાચ સામેવાળાને ન કહીએ, પણ આપણે એ વસ્તુ પોતાની જાત સાથે પોતાના મનમાં કોન્સ્ટન્ટ વાગોડ્યા કરીએ છીએ. આપણા જીવનમાં એવો કોઈ પ્રસંગ બન્યો હોય તો એના વિચારો સાથે આપણે ચોંટી જઈએ છીએ. આપણને કોઈ વ્યક્તિ બે શબ્દ કહી ગઈ હોય તો એના આકારે થઈએ છીએ કે ના, હવે હું કેવી રીતે એને રિપ્લાય આપું. આવી અનંત સેન્ટિમેન્ટલ પ્રકૃતિઓની વચ્ચે આપણે ફાઇટ કરતા હોઈએ છીએ. ત્યારે સ્વામીજી કહે છે કે આવા સ્વભાવ પ્રકૃતિની સામે લડવું હોય, જીતવું હોય, ત્યારે પણ આપણા જીવનની અંદર નિષ્ઠા હોવી ખૂબ જરૂરી છે. ત્યારે સ્વામીજીએ વાત કરતા એ કાર્યકર્તાને કહ્યું કે ચિંતા ના કરીશ, આપણે ગ્રહસ્થ આશ્રમમાં રહીએ છીએ, એક જ આજ્ઞા પાડજે કે ભક્તિપ્રિય સ્વામીજી સાથે દોસ્તી રાખજે ને ખુલ્લા દિલની વાતો કરજે. એ કાર્યકર્તાએ ભક્તિપ્રિય સ્વામીજી સાથે દોસ્તી રાખી, ખુલ્લા દિલની વાતો કરી. ભક્તિપ્રિય સ્વામીજી કોણ અને કેવા પુરુષ છે, આપણને શા માટે યોગમાં લાવ્યા છે, આપણને કેવું સુખ આપવાના છે, એ પુરુષ આપણને તન, મન, ધન, આત્માથી સુખી કરવા માટે કેટલો બધો પીડો વેઠી રહ્યા છે, એ કેટલો બધો નિસ્વાર્થ પ્રેમ આપી રહ્યા છે. એવી અદ્ભુત સ્વરૂપ નિષ્ઠા અને મહિમાની વાતો કરીને એ કાર્યકર્તાને ખૂબ ખૂબ બળમાં લાવી દીધો અને આત્મા બલિષ્ઠ થયો. ત્યાર પછી એમની જે સેન્ટિમેન્ટલ પ્રકૃતિ હતી એ છૂટી ગઈ. તો આવી પ્રકૃતિઓ મારી તમારી ઘણી બધી હોય તો ત્યાં સ્વામીજી કહે છે કે આપણને જે ભગવદીઓ આપ્યા હોય, એમની સાથે લીડરો આપ્યા હોય, એમની સાથે જીવ જડીને ખુલ્લા દિલથી વાતો કરીને આપણી નિષ્ઠા પાકી કરીએ. સ્વામીજી કોણ અને કેવા, ત્યાં પછી આપણે સમય બગાડવો નથી. બીજા કોઈ ત્યાં આપણે કોઈ સમય બગાડવો નથી, ત્યાં કોઈ બીજા વિચારમાં જવું નથી. સ્વામીજી આપણને આપણા મંડળમાં જે કાંઈ સંતો અને વડીલો આપ્યા હોય એમની સાથે આવો કોઈ પ્રશ્ન ઉભો થાય આપણા આંતરિક જગતનો અને એનાથી પર થવા માટે એમની સાથે ખુલ્લા દિલની વાતો કરીએ અને સ્વામીજીના મહિમાની વાતોમાં એમના માધ્યમથી ડૂબીશું તો આપણને સ્વભાવ, પ્રકૃતિ, ખરાબ વિચારો એનાથી પર આપણને સ્વામીજી લઈ જશે. ઘણીવાર આપણા જીવનની અંદર એવા પ્રસંગો આવતા હોય, એવી વ્યક્તિઓ આવતી હોય, ત્યારે પણ એવા નિષ્ઠાના બળે જીવીએ તો સ્વામીજી સાથે આપણો સંબંધ બંધાતો હોય છે. તો ભરૂચના અમારા એક કાર્યકર્તા છે, આત્મીય યુવા મહોત્સવ 2020ના સમયા દરમિયાન એના પહેલા ભક્તિપત્રીની સેવા હતી. ભક્તિપત્રીની સેવા માટે એ કાર્યકર્તાને 2-4 મુક્તો ગ્રુપ આખું કોઈ ફ્લેટમાં ગયું હશે. એક ભાઈને ત્યાં ગયા, એ ભાઈને વાત કરી તો એ ભાઈએ કોઈ રીઝન વગર જ કાર્યકર્તાએ તો બહુ જ રિક્વેસ્ટના ફોર્મમાં વાત કરી હતી કે આવો સમયો છે
આપની ઈચ્છા હોય તો આપ સેવામાં નિમિત્ત બનવા પ્રયત્ન કરો. પણ એ ફ્લેટની વચ્ચે પોતાના મિત્ર મંડળના ગ્રુપની વચ્ચે એ કાર્યકર્તાને એટલા બધા ઝાટક્યા તો એમના અવાજથી આખા ફ્લેટના બધા 200-300 માણસો ભેગા થઈ ગયા. એમની વચ્ચે ઇન્સલ્ટ કરતા હતા. જો મારું કે આપણું આ રીતનું કોઈ ઇન્સલ્ટ કરે તો આપણું તો કેવું હોય છે કે પરિવારમાં પણ આપણી સામે કદાચ કોઈ બોલે, મંડળમાં કોઈ સૂચન કરે કે આપણા મિત્ર મંડળની અંદર કોઈ આપણને સેટ ન થાય એવું બોલે તો આપણું મન ચૂમાઈ જાય છે. પણ આ કાર્યકર્તાની તો બહુ અઘરી કસોટી હતી. 200-300 જણની વચ્ચે એટલા બધા ખખડાવે. આ કાર્યકર્તા સત્સંગમાં આવતા પેલા બહુ જ ગુસ્સાવાળા હતા. જેમ જેમ સત્સંગ થયો એમ ગુસ્સો તો નીકળી ગયો હતો. પણ આ પ્રસંગ ઉભો થયો, 300 જણની વચ્ચે ખખડાવે અને એક કોઈ તૃતીય વ્યક્તિ, ત્યારે આ કાર્યકર્તાનું એક દર્શન કરવું એક અદભુત લાવો હોય. કે કેનેડાની અંદર નાયગ્રા ફોલ્સ હોય કે તમારા કેનેડામાં કન્ટ્રી સાઇડ્સમાં ઘણા એવા એરિયા છે જોવા જેવા કે સ્પ્રિંગ સિઝનમાં જઈએ તો આમ આપણું મન અને હૃદય પ્રકૃતિમાં ડૂબી જાય એટલી સારી જગ્યાઓ છે. એ બધું જોઈએ તો આનંદ આવે. પણ એથી વિશેષ જોવા જેવી વાત તો એ છે કે 300 જણની વચ્ચે કાર્યકર્તાને એક વ્યક્તિ ખખડાવતી હોય અને એ કાર્યકર્તા 2 હાથ જોડીને ધીરજ રાખે. મારી દ્રષ્ટિએ એ દ્રશ્ય બહુ યુનિક કહેવાય, એ દર્શન બહુ યુનિક કહેવાય. 300 જણની વચ્ચે કાર્યકર્તાને ખખડાવે અને એની વાણીમાં ગુસ્સો ન આવે, એ દર્શન બહુ યુનિક કહેવાય. 300 જણની વચ્ચે ખખડાવે અને એનું મન ભજન કરતું હોય, એ દર્શન બહુ યુનિક કહેવાય. તો કાર્યકર્તામાં ધીરજ કેવી રીતે આવી હશે આવા ક્રોનિક પ્રસંગમાં? તો એ કાર્યકર્તાનો એક નિયમ હતો. સ્વામીજી કહે છે કે આપણે દરરોજ રાત્રે 20-25 મિનિટ સ્વાધ્યાય ભજન કરીને સુઈ જવું છે. એ કાર્યકર્તાનો નિયમ હતો કે આપણે દરરોજ રાત્રે કથા વાર્તામાં વિશ્વાસપૂર્વક ડૂબીને સુઈ જવું છે. આમાં ખૂબ સિન્સિયર. એના ફળ સ્વરૂપે જ્યારે બી આ પ્રસંગ બન્યો ત્યારે એમના મનમાં એક કક્ષાનું સ્વામીજીએ બળ આપ્યું કે પ્રથમ 27 પ્રમાણે વલ્લનો કોઈ પણ દરિયો પોતાની એક બાઉન્ડ્રીને ક્રોસ નથી કરતો તો આ વ્યક્તિ મારું ઇન્સલ્ટ કેવી રીતે કરી શકે? દુનિયામાં એવો કોઈ વ્યક્તિ હરિપ્રસાદ સ્વામીજીના સંબંધમાં આવ્યા પછી જન્મ્યો નથી કે જે મારું અપમાન કરી શકે. એ વસ્તુ એના આત્મામાં ફિટ હતી. આનું નામ નિષ્ઠા કહેવાય. એને લઈને ધીરજ હતી. કથા વાર્તાને લઈને એમને ખ્યાલ હતો કે વચનામૃત પ્રથમ 37 અને પ્રથમ 62 પ્રમાણે કાળ, કર્મ અને માયાનું ધાર્યું થતું નથી. એ વસ્તુ એના જીવનની અંદર બાકી હતી. એના ફળ સ્વરૂપે એની વાણી આ પ્રસંગે બદલાઈ નહીં. એમના જીવનની અંદર જેતલપુર 4-5 પ્રમાણે પાકું હતું કે ધાર્યું એક ભગવાન સ્વામિનારાયણનું થાય છે, ધાર્યું એક સ્વામીજીનું થાય છે કે આને રાજ આવો તો રાજ આવે, આનું રાજ જાવ તો આનું રાજ જાય. એ પાકું હતું. એટલે આ પરિસ્થિતિમાં એ માનસિક રીતે ભજનનો આનંદ માણતા હતા. આ દ્રશ્ય બહુ યુનિક કહેવાય. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હે સ્વામીજી, આ પ્રકારની નિષ્ઠામાં મારે અને અમને બધા જવું છે, લઈ જજો. આ તો બધું પતી ગયું. એ ભાઈ જતા રહ્યા. આપણા કાર્યકર્તાને ગ્રુપ પડોશના ફ્લેટમાં ગયું.
પડોશમાં જે બાપુજી હતા, બેઠા, આવો, ચા નાસ્તો કરાયો. મેં કે 300 જણ ભેગા થઈ ગયા હતા. બધાને ખબર હતી કે પેલા અમને ખખડાયા છે. બાપુજી આપણા કાર્યકર્તાને કહ્યું છે એમને ખખડાતા, એમને કે પડોશ જ હતા, એટલે પડોશીને તો એલર્જી હોય જ. એટલે બાપુજીએ કહ્યું કે માણસ જ એવો છે, આમ છે તેમ છે. ત્યાં આપણા કાર્યકર્તાએ કહ્યું કે બાપુજી રહેવા દો ને, હવે એમાં પડવા જેવું નથી. પણ બાપુજીને એક પોતાના વિરોધીની નેગેટિવ વાત કરવાનું એક પ્લેગ્રાઉન્ડ મળતું હોય તો એમાં જેટલો રસ આવે એટલો દુનિયાની કોઈ વસ્તુમાં રસ નથી આવતો. આ એક માયાનો ભાવ છે. હરિપ્રસાદ સ્વામીજીએ તૈયાર કરેલા એવા નિષ્ઠાવાન કાર્યકર્તા માયાથી પર જીવવા માટે મરણતોડ પ્રયત્ન કરે છે. આપણા કાર્યકર્તાએ કહ્યું કે બાપુજી નથી પડવા જેવું, અમને પણ ઇન્ટરેસ્ટ નથી. બાપુજી બંધ ન થાય એટલે કાર્યકર્તાએ ત્યાંના ત્યાં એ બાપુજીને 5 દંડવત કર્યા કે બાપુજી તમે બંધ નહીં થાવ તો મારી પાસે એક જ રસ્તો છે. કારણ કે અમારા સ્વામીજી તો એમ કે છે કે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આયા, પ્રગટ સંત સ્વરૂપે ફરીથી અત્યારે ધરતી ઉપર છે. તો ધરતીના 7 અબજ જે વ્યક્તિઓ છે એમનો જ પ્રકાશ છે, બધા દિવ્ય છે. આ કક્ષાની ગ્લોબલ નિષ્ઠા છાતી તૂટી જાય એવી વાત છે. એ તો જેને જે પસાર થયા પ્રસંગમાંથી એને ખબર પડે. એટલે અમારે કોઈનું નેગેટિવ જોવાય નહીં, કોઈનું નેગેટિવ સંભળાય નહીં અને કોઈનું નેગેટિવ વિચારાય નહીં. આ જે કન્વર્ઝેશન છે, આ દંડવત કર્યા, એ બધું જે ભાઈએ ખખડાયા હતા એમના વાઈફ જોઈ ગયા. એ તો રડી પડ્યા હતા, પણ એમને જઈને એમના હસબન્ડને કહ્યું. તો આપણા કાર્યકર્તાનું ગ્રુપ ફ્લેટની નીચે આવ્યું ત્યાં સુધીમાં તો પેલા ભાઈ નીચે આવ્યા અને આપણા કાર્યકર્તાને ભેટી પડ્યા. ભેટી પડે એટલું બધું રડ્યા. રડીને કહ્યું કે મને માફ કરજો, આ મારી સેવા, તમારા સેવાની. પણ તમારું આ વર્તન જોયું કે મેં તમને 300 જણની વચ્ચે ખખડાયા અને મારા પડોશી નેગેટિવ વાત કરતા હતા છતાં પણ તમે સાંભળીને આ વસ્તુ જોઈ અને જાણી તો મને અંતરમાં એવું ફીલ થાય છે કે હવે આખી જિંદગી મારે બીજા પર તો ઠીક વાત, મારા ઘરવાળા પર કે મારા દીકરા દીકરીઓ ઉપર પણ ગુસ્સે થવું હશે તો હું નહીં કરી શકું. તમારું આ જીવન જોઈને મારો ગુસ્સો નીકળી ગયો હોય એવું મને ફીલ થાય છે. આનું નામ નિષ્ઠાવાન સ્વામીજીનું યુવક કહેવાય. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, અમારે પણ આવી નિષ્ઠા પાકી કરવી છે. આપણે જેમ ઓસ્ટ્રેલિયાના દીકરાને કહ્યું કે જેતલપુર 4-5 પ્રમાણે નિર્ભયતાથી આનંદ સભર હૈયે ભજન કરજે, નિષ્ઠા પાકી થઈ જશે. આપણે બોમ્બેના કાર્યકર્તાને કહ્યું કે સંતો સાથે દોસ્તી રાખજો, ખુલ્લા દિલની વાતો કરજો, નિષ્ઠા પાકી થઈ જશે. ભરૂચના કાર્યકર્તાને આપણે માર્ગદર્શન આપ્યું કે વિશ્વાસપૂર્વક કથા વાર્તામાં ડૂબી જજો, આ પ્રકારની નિષ્ઠા પાકી થઈ જશે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી, જિંદગી આનંદ માટે છે, રડવા માટે નથી. અમારે અમારા જીવનની એક મોમેન્ટને આવા નિષ્ઠાના બળે અમારે એ આનંદને લૂંટવો છે, માણવો છે. તો હે સ્વામીજી, 2 સારા સાધુ, 4 સારા હરિભક્તો સાથે જીવ જડી જેતલપુર 4 અને 5 પ્રમાણે નિર્ભયતાથી આનંદ સભર હૈયે ભજન કરી અને વિશ્વાસપૂર્વક કથા વાર્તામાં ડૂબીને અમે આ પ્રકારની નિષ્ઠાથી જીવન જીવી શકીએ એવા બળ, બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.